તમારો શું પ્રશ્ન છે? વડોદરા પાસે રોડ નીકળે છે, એમાં મારો કૂવો અને મકાન ને બધું છે. એમાં સરહદ ભંગમાં હું ફસાઈ શકું છું, કેમ કે મારે ઓઇલ મિલ છે. ઓકે, જુઓ ખેડૂત મિત્રો, તમારી ખેતી આ બાજુ આવતા બોલો ખેડૂત મિત્ર, તમારી પાસે જે ખેતીની જમીન છે એમાં તમે ક્ષેત્રફળના 10% પહેલા તો બાંધકામ કરી શકો. કેટલા વાર એમ કે કેટલા મીટર એમ નહીં પકડતા, તમારું હાથ નંબરનું પાણી હોય, તમે જેને કટિયા બોલો છો, એમાં જેટલું ક્ષેત્ર બળતું એનું 10% તમે બાંધકામ કરી શકો, પણ ખેતી એથી વાપરી શકો. ખેતી સિવાયના કોમર્શિયલ હેતુથી 1 મીટર પણ જગ્યા તમે વાપરી શકો નહીં. હવે આની અંદર તમે ઓઇલ મિલ કરી છે ને, ઓઇલ મિલ કરી એટલે નેચરલી છે કે તમે કનેક્શન જે છે એ ઓલું 24 કલાક વાળું લીધું. જો ખેતીની જમીનનું કનેક્શન આપતું તો બીજો ગુનો કરો, પણ તમે જ્યોતિર્ગ્રામનું કનેક્શન લીધું તો એવું નહીં માની લેતા કે હું છૂટી ગયો. તમારે એની જમીન એને કરાવવી પડે, એને નથી કરાવી માટે તમે ફસાઈ ગયા. આ જમીનની અંદર પેનલ્ટીનો કેસ ચાલે અને કેવડો ચાલે એનું નક્કી નહીં. આખી જમીન ફસાઈ ગઈ. જો નાનો ટુકડો હોત તો વધારે સારું હતું. તમે 5 હેક્ટર હોય તમારી 25 વીઘા જમીન તો 25 વીઘા સરહદભંગમાં આવી ગઈ. સારું છે કે જો 2 એકરમાં બાંધકામ કર્યું હોત તો 2 એકર સરહદભંગમાં આવો. આમાં તમે લાંબા ફસાઈ ગયા. ખેતીની જમીનમાં બાંધકામ કરતા પહેલા હાથવાર વિચાર કરવો, કેટલા મીટર બાંધકામ કરવું એનો વિચારવું. રમણીભાઈએ 500 મીટરનું બાંધકામ કર્યું છે, મેં તો 100 મીટર બાંધકામ કર્યું, મને નોટિસ આવી ગઈ. રમણીભાઈની જમીન જાજવી હતી તો 10% એનું 500 મીટર બેહી જતું હતું. તમારી જમીન ઓછી છે તો તમારું 50 મીટર એમાં બેહતું નથી, તો તમે સરહદભંગમાં ફસાઈ ગયા. બીજા નંબરમાં ખેતીની જમીનનું ગમે એટલું બાંધકામ કરો, ઓછું કરો ચાહે જાજુ કરો, નોન કમર્શિયલ હેતુથી કરી શકો નહીં. તમે ચક્કી મૂકી દીધી લોટ કાઢવાની, મરચા દળવાની, મસાલા દળવાની, ફસાઈ ગયા. તમે પેકિંગ યુનિટ બનાવી ગયું, ફસાઈ ગયા. તમે માત્ર ખેતીની જમીનના સાધનો રાખી શકો બાંધકામ કરીને, કારણ કે ટ્રેક્ટર રાખવા, એના સાધનો રાખવા, એના ઓજારો રિપેર કરવા, પણ ગામના ટ્રેક્ટર ભાડે હાલતા હોય એ તમારે ત્યાં પાર્ક કરવા માટેનું ગોડાઉન ન બનાવી શકો. તમારે ત્યાં 4 ટ્રેક્ટર પડ્યા હોય તો ખબર પડી જાય કે આ સરહદભંગ છે. તારી ખેતીની જમીનમાં 4 ટ્રેક્ટર શું કરવા છે? 2 લારી પડી છે તો પકડાઈ જાઓ. ખેડૂતને 1 જ લારીની જરૂર છે. 2 લારી શેના માટે છે? 2 કલ્ટિવેટર રાખ્યા તો પકડાઈ જાઓ, બરોબર છે. 3-4 હળર પડ્યા હોય તો પકડાઈ જાઓ, કારણ કે તમારે એકની જરૂર છે. 3-4 ક્યાંથી લઈ આવ્યા? તો બહુ વિવેક બુદ્ધિનો પ્રશ્ન હોય છે ખેતીની જમીનમાં ફસાતી વખતે. માટે તમે ઓઇલ મિલ ચલાવો છો માટે તમે ફસાઈ ગયા. સામે ચાલીને અરજી કરી દો અને જે પેનલ્ટી થતી હોય સામેથી ગણાવરાવો તો ઓછી પેનલ્ટી આવશે. નહીં તો લાંબા ગાળે રમણીભાઈના શબ્દો યાદ રાખજો કે ફસાશો અને પસ્તાશો. ખેતીની જમીનમાં સરહદભંગ થાય તો મોટો ઇસ્યુ ઊભો થાય. ખેતીની જમીનમાં 300% સુધી પેનલ્ટી નાખવાનો કલેક્ટરને અધિકાર છે, અને જેમ જેમ જત્રી વધતી જશે ને એમને વળવી પડશે. એટલે સરેન્ડર કરો, 100% પેનલ્ટી નીકળી જાઓ, અને નવી જત્રી વધે ને હમણાં બમણી થાય એની પહેલા નીકળી જાઓ, કારણ કે નકર ઓટોમેટિક બમણી થઈ ગઈ. અને જો પકડાશો તો એ ઓટોમેટિક 3 ગણી એટલે ડબલ થઈ ગઈ તો 6 ગણી થઈ ગઈ. જ્યારે નિયમ ભંગ કરો વહેલું ભરી દો. કોઈ પણ ગુનો કર્યો હોય તો ગુનામાંથી સામે હાલીને છૂટી જાઓ. પકડાશો તો દંડ વધશે. ગાડીનો નિયમ ભંગ કરવાનો ભાગો તો દંડ વધે ને. ઊભા રહી જાય તો વાંધો નથી, ભૂલ થઈ ગઈ પેનલ્ટી ભરી દો. ભાગો એમ દંડ વધારે થાય છે, એમ ભાગો નહીં. જ્યાં સરહદભંગ થઈ ગયો, ઓઇલ મિલ કરી નાખી છે કે કાંઈ બીજું કારખાનું કરી નાખ્યું છે, સરહદભંગના કેસમાં તો છો જ. લાઇટ બિલ તમે એમ કીધું હમણાં કે મારું કાયદેસરનું જ્યોતિગ્રામ મારું લાઇટ બિલ છે, એ પણ તમે ખોટી રીતે મેળવેલું છે. ખેતીની જમીને એને કર્યા વગર એની અંદર ખેતીની જમીન સિવાયનું લાઇટ કનેક્શન મેળવી શકાય નહીં. અને કદાચ એ મેળવી લીધું છે તો કંઈ તમે એને કરવા નહીં કરવાથી છૂટી જતા નથી. સરહદભંગ છે તો છે. ઓકે, ઘણું બધું થઈ ગયું.